મિત્રો, આજના વિડીયોમાં આપણે અમેરિકા રાષ્ટ્રપતિની જે ચૂંટણી ગઈ છે તેના ખૂબ જ અગત્યના એમસીક્યુ જોઈશું. આ પરીક્ષાલક્ષી અને મહત્ત્વના એમસીક્યુ છે. વર્ષ 2024ની અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી કોણે જીતી છે? જો બાઇડેન, કમલા હેરિસ, ડોનાલ્ડ ટ્રમ્પ કે બરાક ઓબામા? તો અહીં સાચો જવાબ થશે ઓપ્શન સી, ડોનાલ્ડ ટ્રમ્પ. ડોનાલ્ડ ટ્રમ્પે આ ચૂંટણી જીતી લીધી છે અને હવે અમેરિકાના રાષ્ટ્રપતિ બની ગયા છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે કુલ કેટલી બેઠકો છે? 550, 538, 650 કે 360? તો અહીં સાચો જવાબ થશે ઓપ્શન બી, 538 બેઠકો છે અમેરિકામાં, જેની હાલ ચૂંટણી થઈ છે. કુલ 538 બેઠકોમાંથી ડોનાલ્ડ ટ્રમ્પ કેટલી બેઠકો પર જીત્યા છે? 270, 312, 277 કે 280? તો અહીં સાચો જવાબ થશે ઓપ્શન બી, 312 સીટો ઉપર જીત્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાના રાષ્ટ્રપતિ બની ગયા છે. બહુમત માટે જરૂરી બેઠકો 270 હોય છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ છે તે 312 જીત્યા છે. કુલ બેઠકોમાંથી કમલા હેરિસ કેટલી બેઠકો જીત્યા છે? તો આમનો સામનો હતો કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે. કમલા હેરિસ કેટલી બેઠકો જીત્યા? 226, 310, 237 કે 240? અહીં સાચો જવાબ થશે ઓપ્શન એ, 226 સીટો છે તે જીત્યા છે કમલા હેરિસ. નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના કયા નંબરના રાષ્ટ્રપતિ બન્યા છે? 44માં, 46માં, 45માં કે 47માં? તો અહીં સાચો જવાબ થશે ઓપ્શન ડી, 47માં રાષ્ટ્રપતિ બની ગયા છે ડોનાલ્ડ ટ્રમ્પ. ડોનાલ્ડ ટ્રમ્પનું પૂરું નામ શું છે? ડોનાલ્ડ મેક ટ્રમ્પ, ડોનાલ્ડ જોન ટ્રમ્પ, ડોનાલ્ડ રોબિન ટ્રમ્પ કે ડોનાલ્ડ ફેડરિક ટ્રમ્પ? અહીં સાચો જવાબ થશે ઓપ્શન બી, ડોનાલ્ડ જોન ટ્રમ્પ. બી ઓપ્શન સાચો પડશે. 2017થી 2021 સુધી અમેરિકાના 45મા પ્રમુખ તરીકે કોણે સેવા આપી હતી? જો બાઇડેન, બરાક ઓબામા, ડોનાલ્ડ ટ્રમ્પ કે કમલા હેરિસ? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી, ડોનાલ્ડ ટ્રમ્પ. 45મા પ્રમુખ પણ તેઓ જ હતા. 2017થી 2021 સુધી તેઓએ સેવા આપી હતી અને હાલ ફરીથી બીજી વખત પણ તેઓ રાષ્ટ્રપતિ બન્યા છે 47માં. અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કયા પક્ષના છે, એટલે કે કઈ પાર્ટી છે તેની? કોંગ્રેસ, રિપબ્લિકન પાર્ટી, ડેમોક્રેટિક પાર્ટી કે સમાજવાદી પાર્ટી? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, રિપબ્લિકન પાર્ટી. ડોનાલ્ડ ટ્રમ્પે 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોને હરાવ્યા છે? બરાક ઓબામા, જો બાઇડેન, કમલા હેરિસ કે એક પણ નહીં? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી, કમલા હેરિસને હરાવ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પે. ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીનું ચૂંટણી પ્રતીક શું છે? ઘુવડ, હાથી, ડ્રેગન કે સિંહ? તો અહીં સાચો જવાબ થશે ઓપ્શન બી, હાથી. તમે અહીં ફોટોમાં જોઈ શકો, આ છે રિપબ્લિકન પાર્ટીનું ચૂંટણી પ્રતીક. કમલા હેરિસની પાર્ટી ડેમોક્રેટિક પાર્ટીનું ચૂંટણી પ્રતીક શું છે? ઘુવડ, ગધેડો, હાથી કે સિંહ? સાચો જવાબ છે ગધેડો. તમે અહીં ફોટોમાં જોઈ શકો, આ છે ડેમોક્રેટિક પાર્ટીનું ચૂંટણી પ્રતીક. પૂછવામાં આવે કમલા હેરિસ કઈ પાર્ટીથી સંબંધિત છે, તો ડેમોક્રેટિક પાર્ટીથી સંબંધિત છે. યુએસએના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? બરાક ઓબામા, જ્યોર્જ બુશ, બિલ ક્લિન્ટન કે જ્યોર્જ વોશિંગ્ટન?
તો અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ હતા જ્યોર્જ વોશિંગ્ટન. ઓપ્શન ડી અહીં સાચો પડે છે. યુએસએ કયા ખંડમાં આવેલું છે? ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ કે આફ્રિકા? તો તમે અહીં બધા ખંડ જોઈ શકો છો. ઓસ્ટ્રેલિયા, એશિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એન્ટાર્કટિકા અને યુરોપ. તો યુએસએ છે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, તે ઉત્તર અમેરિકામાં આવેલું છે. ઓપ્શન એ અહીં સાચો પડે છે. અમેરિકાની રાજધાની કઈ છે? લંડન, પેરિસ, ટોક્યો કે વોશિંગ્ટન ડીસી? તો અહીં સાચો જવાબ પડશે ઓપ્શન ડી, વોશિંગ્ટન ડીસી અમેરિકાની રાજધાની છે. લંડન છે તે યુકેની રાજધાની છે, યુનાઇટેડ કિંગડમની, અથવા તો બ્રિટનની રાજધાની પણ તમે કહી શકો. ફ્રાન્સની રાજધાની પેરિસ છે અને ટોક્યો છે તે જાપાનની રાજધાની છે. અમેરિકાનું ચલણ કયું છે? યુરો, ડોલર, દિરહામ કે યુઆન? તો અહીં સાચો જવાબ પડશે ઓપ્શન બી, ડોલર. યુએસ ડોલર છે તે અમેરિકાનું ચલણ છે. જેમ આપણે ભારતમાં રૂપિયો છે ચલણમાં, તેમ અમેરિકામાં ડોલર છે. દુબઈમાં દિરહામ છે, ચીનમાં યુઆન છે. અમેરિકાની શોધ કોણે કરી હતી? વાસ્કો દ ગામા, જોન્સન જોસ, લોર્ડ કેનન કે કોલંબસ? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ક્રિસ્ટોફર કોલંબસે અમેરિકાની શોધ કરી હતી. ને અમેરિગો વેસ્પુસીના નામ પરથી અમેરિકા નામ આપવામાં આવેલું છે. ખરેખર કોલંબસ છે તે ભારતની શોધ કરવા નીકળ્યો હતો અને તેને એવું લાગતું હતું કે મેં ભારતની શોધ કરેલી છે. જ્યાં સુધી તે મૃત્યુ પામ્યું ત્યાં સુધી તેને ખબર નહોતી કે તેણે કોઈ અલગ દેશ છે તે શોધી કાઢ્યો છે. અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ કોણ બન્યા? 2024માં ડોનાલ્ડ ટ્રમ્પ બન્યા છે. અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ કોણ હતા? જો બાઇડેન હતા. અમેરિકાની સંસદનું નામ શું છે? કોંગ્રેસ. અમેરિકાની સંસદનું નામ કોંગ્રેસ છે. અમેરિકાની પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બનીને કોણે ઇતિહાસ રચ્યો હતો? તો એ છે કમલા હેરિસ. 2020માં ઉપરાષ્ટ્રપતિ બનીને ઇતિહાસ રચી દીધો હતો. એટલે કે પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ તેઓ બની ગયા હતા. અને અમેરિકામાં આજ સુધી એક પણ મહિલા છે તે રાષ્ટ્રપતિ બની શકી નથી. માત્ર પુરુષો જ છે ત્યાં રાષ્ટ્રપતિ બનેલા છે. જો આ વખતે કમલા હેરિસ જીતી જાત તો પ્રથમ મહિલા બને રાષ્ટ્રપતિ બનવાવાળા. ડોનાલ્ડ ટ્રમ્પનો જન્મ છે તે 14 જૂન 1946ના રોજ થયો હતો અને તેમની ઉંમર 78 વર્ષ એટલે કે 78 વર્ષ છે. અમેરિકાને વિશ્વના લોકો વિશ્વ જમાદાર કહે છે, પરંતુ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં અમેરિકાનું પ્રદાન નોંધપાત્ર છે. ચંદ્ર પર પહેલું માનવ ઉતરાણ અમેરિકાએ કર્યું હતું. 1876માં એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે ટેલિફોનની શોધ પણ કરી હતી, તે પણ અમેરિકન હતા. અમેરિકાના થોમસ આલ્વા એડિસને ફોનોગ્રાફ અને વીજળીના બલ્બની શોધ કરી. તેમણે જ મૂવી કેમેરાની પણ શોધ કરી હતી, એટલે કે મૂવી કેમેરા પણ તેઓએ વિકસાવ્યા હતા. નિકોલા ટેસ્લાએ ઓલ્ટરનેટિવ કરંટ એટલે કે એસી મોટર અને રેડિયોની શોધ કરી હતી. અમેરિકાના હેનરી ફોર્ડે પ્રથમ ઓટોમોબાઈલ કંપની સ્થાપી હતી. રાઇટ ભાઈઓએ એટલે કે રાઇટ બ્રધર્સે પ્રથમ વિમાન ઉડાડ્યું હતું. વિમાનની શોધ પણ ત્યાં થયેલી. અણુબોમ્બ પણ પહેલીવાર અમેરિકામાં જ બન્યો હતો. રોકેટ યુગ અને અંતરિક્ષ સંશોધન કરતી નાસા નામની સંસ્થા અમેરિકામાં છે. ઇન્ટરનેટનો વિકાસ પણ અમેરિકામાં થયો. ગૂગલ, માઇક્રોસોફ્ટ, યુટ્યુબ અને ફેસબુક જેવી કંપનીઓ પણ અમેરિકામાં વિકસી છે અને તેના હેડક્વાર્ટર પણ અમેરિકામાં આવેલા છે. વિશ્વને શ્રેષ્ઠ ફિલ્મો આપનાર હોલિવૂડ અને વોલ્ટ ડિઝનીનું ડિઝની વર્લ્ડ પણ અમેરિકામાં જ છે.
2024માં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના કેટલામાં રાષ્ટ્રપતિ બન્યા? આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. 45, 46, 47 કે 48માં કેટલામાં નંબરના અત્યારે રાષ્ટ્રપતિ છે? જવાબ આપી દેજો કમેન્ટ બોક્સમાં. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ પર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.